શહેરમાં ભિક્ષાવૃત્તિ ડ્રાઈવ 51 બાળકોના રેસ્ક્યુ કર્યા। ટ્રાફિક સિગ્નલ અને મંદિરો પરથી બાળકો માંગતા હતા ભીખ। બાળકોના માતા પિતા જ ભીખ મંગાવતા હોવાનો ખુલાસો। રેસ્ક્યુ કરાયેલા બાળકોની ઉંમર 8 થી 14 વર્ષ। પોલીસ શિક્ષણ વિભાગના સહયોગથી બાળકોને શાળા પ્રવેશ કરાયો। નોર્મલી અમે જે અમદાવાદ શહેરમાં મહિલા સેલના જે બે પોલીસ સ્ટેશનો છે, IUCAW છે અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ છે, અમે સમયાંતરે ડ્રાઈવનું આયોજન 2023ના વર્ષથી કર્યા છે અને આ 2023થી આજ દિન સુધીનું જો જોઈએ તો જે કામગીરી છે એમાં 140 જેટલા બાળકોને રેસ્ક્યુ કર્યા છે, જેમાં 78 જેટલી છોકરીઓ છે અને 62 જેટલા નાના બાળકોને રેસ્ક્યુ કર્યા છે। આ બાળકો મોસ્ટલી 8 થી 14-15 વર્ષ સુધીના ઉંમરના બાળકો હોય છે। પૂછપરછ અને કાઉન્સેલિંગ દરમિયાન ધ્યાન ઉપર આવે છે કે જે આના વાલીઓ છે બાળકોના, એ અમદાવાદ શહેરના આસપાસના બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ્સ છે ત્યાંથી આવે છે અને ઘણા કેસીસમાં રાજસ્થાન સ્ટેટથી પણ આ માઇગ્રેટ કરીને આવતા હોય છે। શોર્ટ પીરિયડ માટે અમદાવાદ શહેરમાં રહે છે। આના કારણે એ લોકો પાસે અમદાવાદમાં કોઈ ઘર કે કોઈ એવું રહેવા માટેની જગ્યા ના હોવાના કારણે આ લોકો ફ્લાયઓવર્સની નીચે અથવા તો ટ્રાફિક સિગ્નલ્સ ઉપર એ લોકોના મા બાપ જે ભીખ માંગે છે એ દરમિયાન આ બાળકોનો પણ ભીખ માંગવા માટે ઉપયોગ થાય છે। તો અમારી કામગીરીના ભાગરૂપે અમે એ પણ ચેક કરીએ છીએ કે શું આ બાળક જ્યાંથી આવ્યું છે ત્યાં એમની સ્કૂલમાં એનરોલમેન્ટ થઈ છે કે નહીં। બીજું એ પણ અમે શિક્ષણ વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરી છે કે જે આ બાળકો છે એના ઉંમર, નામ અને એડ્રેસની યાદી તૈયાર કરી અને શિક્ષણ વિભાગને સાથે સંકલન કરી અને નજીકની સ્કૂલમાં આ બાળકોનું એડમિશન પણ કરાવ્યું છે। ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ અમે એ પણ ચેક કરીએ છીએ કે જે અમારા દ્વારા રેસ્ક્યુ કરેલા બાળકો એ સ્કૂલમાં જાય છે કે કેમ, જેથી કરીને એ અમે સુનિશ્ચિત કરી શકીએ કે એકવાર જે બાળકનું એજ્યુકેશન કન્ટિન્યુ થાય અથવા તો જો એજ્યુકેશન નહીં મળતું હોય તો એજ્યુકેશન ચાલુ થયા પછી આ બાળક ફરીથી ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિમાં ફરીથી કોઈ ટ્રાફિક સિગ્નલમાં કે મળી ના આવે। અને 2023 થી લઈને આજ દિન સુધી અમે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો જેમ કે SG હાઈવે, CG રોડ અને શાહીબાગમાં પણ જે સર્કલ્સ આવેલા છે શાહીબાગ વિસ્તારમાં અને આખા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે મોટા મંદિરો હોય છે, આ બધી જગ્યાઓમાં ચેકિંગ કરીને આજ દિન સુધી કુલ 43 જેટલા ગુના જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત દાખલ કર્યા છે।